કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. સિમલા પિંક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, ત્યાં આપણે આવ્યા છીએ અને આગળ જઈએ અંદર. એને ઇન્ડિયન ફૂડ છે, મસ્ત રેસ્ટોરન્ટ છે, તો તમને બતાવીએ અને આપણે જઈને જોઈએ કેવું ફૂડ છે, શું છે શું નહીં, તમે આવી શકો કે નહીં. તો લંડન રોડ ઉપર જ છે અને રેલવે સ્ટેશનની બાજુમાં છે, મેન રોડ ઉપર. ડિસ્ક્રિપ્શનમાં એનો એડ્રેસ નાખી દઈશ, તો તમારે આવવું હોય તો આવી શકો. તો આપણે જોઈએ, પહેલાં ટ્રાય કરીએ કેવું છે લેસ્ટર ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઇન લેસ્ટર ટાઉન. સો લેટ્સ ગો. સિમલા પિંક ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો આજે આપણે આવ્યા છે સિમલા પિંક ઇન્ડિયન રેસ્ટોરન્ટ અને એક્ઝેક્ટ છે રેલવે સ્ટેશન. અહીંયા છે રેલવે સ્ટેશન, મેન લંડન રોડ, અને રેલવે સ્ટેશનથી થોડાક જ આગળ આવીએ એટલે આ આવે છે સિમલા પિંક. સિમલા પિંક રેસ્ટોરન્ટ. તો આ છે સિમલા પિંક રેસ્ટોરન્ટ અને લંડન રોડ બહુ બીજી છે. આ મેન લંડન રોડ છે, એ સાઈડ આ મેન રેલવે સ્ટેશન અહીંયા છે અને ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે અહીંયા આવે છે સિમલા પિંક રેસ્ટોરન્ટ. સિમલા પિંક રેસ્ટોરન્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, બહુ નાઇસ છે. આ રીતના છે, ઇન્ટર થાય એટલે આપણા ભારત ડોરમાં ઇન્ટર થતા જ આવે છે. ચાલો, આ રેસ્ટોરન્ટ છે, આ મેન ડોર છે અને આ બધી બેસવાની સુવિધા બી સારી છે. અને હમણાં આપણે થોડાક વહેલા આવ્યા છે એટલે હમણાં બહુ બીજી થઈ જશે, એટલે થોડાક વહેલા આવ્યા એટલે આપણે લગભગ કલાક 6 વાગ્યા હશે. નહીંતર તો અહીંયા બેસવાની જગ્યા ન હોય અને આ ફૂલ, બધું ફૂલ થઈ જાય. ઘણી બધી સુવિધા છે. અહીંયા ઉતરતા નીચે સ્ટેપ આવે છે આ રીતના, ને આ મસ્ત બેસવાની સુવિધા બી મસ્ત છે. અને ઇન્ડિયન જ છે રેસ્ટોરન્ટ, ગુજરાતીનું છે, ગુજરાતીની બોલબાલા છે ભાઈ યુકેમાં. અને અહીંથી જોઈએ તો હમણાં જુઓ, આ મેન રોડ છે લંડન રોડ. અહીંથી બેઠા બેઠા તમે એનો બી નજારો લઈ શકો. ટેબલ છે અને અહીંયા મેન લંડન રોડ. આ બાજુથી રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનથી થોડાક આ બાજુ આવો એટલે આ રેસ્ટોરન્ટ આવે છે. અને જો આ બધું એનું છે રેસ્ટોરન્ટ, બહુ મસ્ત છે. जगह भी आ બધું फूल હોય ना, जब 7 बजे के बाद तो सारा फूल हो जाता है ना, એટલે 7 વાગ્યા પછી તો બધું ફૂલ. તો આપણા ગુજરાતીની બોલબાલા છે મિતન પટેલ ભાઈ. ઓનર ઇઝ મિતન પટેલ. બહુ ગુડ માણસ છે, એ ગુજરાતી છે. અને આપણા ગુજરાતી તો ચારે બાજુ હે ને. તો આ એનું કંઈક પેલું છે, પબનું પબ છે ને રેસ્ટોરન્ટ भी છે. पब और रेस्टोरेंट दोनों है ना भैया? पब रेस्टोरेंट बोथ, पब एंड रेस्टोरेंट. रेस्टोरेंट भी है, जो बार बार, अच्छा, तो ये भी मिल सकता है इधर. सारा कुछ બધું મળે છે અહીંયા. હિન્દી વચમાં આવી જાય છે, સોરી.
हेलो भैया, ठीक है आप? कैसे हो आप? आपका नाम क्या है? शांता भाई। आज क्या बना रहे हो आप? क्या? पनीर कढ़ाई। पनीर कढ़ाई। अच्छा, पनीर कढ़ाई वेजिटेरियन है, मस्त। तो ये क्या डाला? ये गार्लिक डाले तो गार्लिक डाला। ऑयल पहले डाला ना? ऑयल डाल के गार्लिक डाला भैया ने। शांता भाई, ये कहाँ से आप? नेपाल से है भैया। वेरी गुड पीपल, नाइस पीपल। और ये देखो, मस्त तड़का लगाया है। पनीर की सब्जी बना रहे हैं। ગુજરાતીમાં બોલે, સોરી, હિન્દીમાં બોલાઈ જાય છે। वो क्या है? कढ़ाई सर। दो। वाओ, चिल्ली पेप्सिकम ना? कैप्सिकम। पेप्सिकम एंड વાહ ભાઈ વાહ, મસ્ત તડકો માર્યો છે ભાઈએ। આને જો, જોરદાર। અને આ પનીર આવ્યું। સોલ્ટ। अच्छा, ઓલો वो जो મસાલા था वो ને, ઓલો મસાલો હતો એમાં બધું લગભગ આવી જાય છે, એટલે મસ્ત જોરદાર તડકો માર્યો છે। ઓકે, તો પનીરની સબ્જી રેડી। મસ્ત સ્મેલ આવે છે, જોરદાર। આ પનીરની સબ્જી રેડી છે। હવે જો મસ્ત મસ્ત આપણા માટે પનીરની સબ્જી રેડી છે। क्या नाम इसका बताया? पनीर पनीर कढ़ाई। पनीर कराए। જો મસ્ત પ્યોર વેજીટેરિયન છે અને નોનવેજ પણ કરે છે આ લોકો, પણ આપણે ખાતા નથી એટલે યસ, વેરી ગુડ। क्या बना रहे? भिंडी मसाला। હવે ભીંડી મસાલા બના रहे भाई। આ ભાઈ ભીંડી મસાલા બનાવે છે મસ્ત મસ્ત। અભી क्या डाला इसमें? तेल डाला। હાલો, તો હમણાં તેલ નાખ્યું છે અભી। કોઈ નહીં, બોલે કોઈ નહીં, જैसे आप। ये भिंडी मसाला બનાવે છે અને આ તો ઓલરેડી પનીરનું મસ્ત મસ્ત શાક કરી બનાવી છે ભાઈ। वेरी गुड शेफ। ये भैया है, नेपाल से है और वेरी गुड शेफ है। આમાં છે નાખ્યું છે લસણ, લસણનો પેસ્ટ। યા ये थोड़ा कढ़ाई सॉस। કરાઈ સોસ ના? વાહ વાહ ભાઈ વાહ, मसाला सॉस। મસાલા સોસ। वो क्या है? ये कढ़ी सॉस। करी सॉस। ये करी सॉस, ये ऑनियन, सोल्ट, सोल्ट नाख्યું, મીઠું, કસૂરી મેથી, ऑलरेडी सब कुछ रेडी है। अच्छा, मसाला वसाला सब डाला हुआ है सॉस। મસાલા યા મસાલા બધા રેડી જ હોય છે લોકોના, અને ફ્રેશ જ બનાવે છે। ये सब एक આ બધા મસાલા છે ને, એવરીડે ફ્રેશ જ બનાવે છે। આ ભીંડી નાખી દીધી ને? હા, યા भिंडी मसाला है ना, तो भिंडी मसाला जो
બહુ મસ્ત સ્મેલ આવે છે. વિડીયોમાં તો નહીં આવે પણ મને આવે છે. તમે બી આવજો. અને બહુ જોરદાર મસ્ત બનાવે છે. આપણે એનો રિવ્યુ લઈશું. જો ભીંડી મસાલા મસ્ત રેડી બનાવી દીધું છે ભાઈએ. જોરદાર. લંડન રોડ ઉપર છે સિમલા પિંક રેસ્ટોરન્ટનું નામ છે. બેસ્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઇન લંડન રોડ. ધ નેમ ઇઝ સિમલા પિંક. તો આવજો અને મસ્ત મસ્ત બનાવે છે ભાઈ. જોરદાર બનાવ્યું છે. આ છે ભીંડી મસાલા, કઢાઈ પનીર. આ કઢાઈ પનીર અને આ ભીંડી મસાલા. તો ચાલો આપણે લઈ લીધું છે પિંક, સિમલા પિંકમાંથી. અને જો પોષણ બી લઈ લીધું છે. મસ્ત બનાવ્યું છે પનીરનું અને ભીંડી. અને આ અત્યારે કંઈક આવું છે વેધર મસ્ત મસ્ત. આપણે ગયા હતા સિમલા પિંક રેસ્ટોરન્ટમાં. જમવાનું મસ્ત બનાવે છે. જોઈએ આપણે લીધું છે અને 2 પોર્શન બનાવ્યા છે. અહીંયા વેજીટેરિયનની 2 ડીશ બનાવી છે. 2 પોર્શન બનાવ્યા છે. એક ભીંડીનું શાક બનાવ્યું, ભીંડા, અને બીજું પનીર. તો ટ્રાય કરીએ આપણે કેવું છે. અને એડ્રેસ હું નાખી દઈશ. જો તો જાજો. લંડન રોડ ઉપર છે, રેલવે સ્ટેશનની બિલકુલ બાજુમાં છે. તો ચાલો પાછું એક નવીન લઈને આવીશ. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય માતાજી, હર હર મહાદેવ, જય હિન્દ. અને ગુજરાતીની બોલબાલા હંમેશા લેસ્ટરમાં છે, લંડનમાં છે, યુકેમાં છે. ગુજરાતી તો ગુજરાતી જ છે. ચારે બાજુ ગુજરાતી ફેરાયા છે. અને આ રેસ્ટોરન્ટના માલિક પણ ગુજરાતી જ છે. તો જાજો અને ગુજરાતીને લાભ આપજો. જય માતાજી.